श्री हरि कंसल्टेंसी, श्री हरि कंसल्टेंसी, श्री हरि कंसल्टेंसी, श्री हरि एजुकेशन कंसल्टेंसी, श्री हरि श्री हरि एजुकेशन श्री कंसल्टન્સી श्री हरि। નમસ્કાર મિત્રો, મારું નામ છે મુકેશ ચૌધરી અને જો તમે પણ ડોક્ટર બનવાનું સપનું લઈને આવ્યા છો તો બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. સ્વાગત કરું છું તમારું શ્રી હરિ એજ્યુકેશન કન્સલ્ટન્સી. काउंसलिंग साफ प्रोसेस क्लियर, श्री हरि के साथ डर नहीं सेफ है यार. देश कोई भी रास्ता नया, हर कदम पर साथ निभाए. ईमानदारी जिसकी असली पहचान, हर स्टूडेंट का बढ़ाए विश्वास. श्री हरि एजुकेशन, श्री हरि एजुकेशन, पालनपुर का सबसे भरोसेमंद नाम. श्री हरि एजुकेशन, श्री हरि एजुकेशन. શ્રી હરિ એજ્યુકેશનની ખાસ વાત એ છે કે કોઈ પણ એજન્ટ વગર સીધા યુનિવર્સિટી સાથે અમે કામ કરીએ છીએ, જેથી કરી વિદ્યાર્થી અને વાલીને 100% ટ્રાન્સપરન્સી સાથે જેન્યુઅન ફીસ અને એડમિશન અમે અપાવીએ છીએ. 12 સાયન્સ પછી નીટ ગાઈડથી લઈ અને MBBS એડમિશન સુધી દરેક સ્ટેપમાં અમે તમારી સાથે છીએ. કન્ટ્રી એન્ડ યુનિવર્સિટી સિલેક્શન, એડમિશન એન્ડ વિઝા પ્રોસેસ, ડોક્યુમેન્ટેશન એન્ડ ટ્રાવેલ સુધીનો દરેક પ્રકારનો સપોર્ટ અમે આપીએ છીએ. અને ખાસ વાત એ છે કે અમે વિદ્યાર્થી સાથે વિદેશ પણ જઈએ છીએ અને ત્યાં પણ તેને હોસ્ટેલ એન્ડ મેસનો અને બીજી કોઈ પણ બાબતોનું ધ્યાન રાખી અને સંપૂર્ણપણે એને સપોર્ટ કરીએ છીએ. અમારું ટાર્ગેટ માત્ર વિદ્યાર્થીઓનું એડમિશન નહીં, એમનું સેફ ફ્યુચર છે. જો તમે પણ MBBS કરી ડૉક્ટર બનવાનું સપનું જુઓ છો તો શ્રી હરિ એજ્યુકેશન સાથે આજે જોડાઓ અને તમારા મેડિકલ કેરિયરની શરૂઆત કરો. ગયા વર્ષે શ્રી હરિ એજ્યુકેશન દ્વારા અનેક વિદ્યાર્થીઓએ MBBS એબ્રોડમાં એડમિશન લીધું હતું. તે તમામ વિદ્યાર્થીઓ પોતાનું MBBS એજ્યુકેશન મેળવી રહ્યા છે. ચાલો જાણીએ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સના જેન્યુઅન રિવ્યૂ. નમસ્કાર, હું દશરથ ચૌધરી, શ્રી હરિ એજ્યુકેશન કન્સલ્ટન્સી પાલનપુરથી. આજે આપણે ઓફિસે પ્રજાપતિ જતીન અણદાભાઈ વાલી આવ્યા છે, તો આપણે એમનાથી રિવ્યૂ જાણીશું. એમનો છોકરો રશિયામાં ઓલરેડી MBBSના ફર્સ્ટ યર કરી રહ્યો છે, તો આપણે એમનાથી રિવ્યૂ જાણીશું કે હાલ સુધી એમની જર્ની કેવી રહી. ભાઈ, તમારું નામ? મારું નામ અણદાભાઈ પરખાજી પ્રજાપતિ, ડીસા તાલુકામાં યાવતુરા ગામનો અમારો રહેવાસી છે. અને મારો છોકરો હાલમાં રશિયા ભણવા ડૉક્ટરાઈ ભણવા માટે ગયેલ છે. એમાં પહેલાં તો એમને જવાનું હતું, એટલે અમારે ક્યાં જવાનું, કઈ રીતને જવાનું એટલી અમને કોઈ નોલેજ હતું નહીં. પણ અમને સેમિનારમાં અમારે નિર્ભયભાઈ કરીને સર અમદાવાદના ડૉક્ટર સાહેબ આવ્યા, એમાંથી બધી અમે સમજૂતી મેળવી અને અમને વિશ્વાસ જાગ્યો. એના પછી અમે ઓફિસની મુલાકાત લીધી. નવા બસ સ્ટેશનમાં એમની ઓફિસ હતી પાલનપુરમાં. એટલે એમાંથી દશરથભાઈ સાહેબનો સંપર્ક કર્યો. પછી એમણે કીધું કે બધા અમારા જતીનને અમને બધી રીતનું સમજાયા અને આજ સુધી અમને હવે ગઈ 10મા મહિનાની 6 તારીખે અમદાવાદથી એમને ફ્લાઇટમાં મોકલ્યા છે. અને હાલમાં એમને ખૂબ સારું છે. અને અમારે 3-4 દિવસે વોટ્સઅપ ઉપર એમને વાતચીત થાય છે, વિડીયો કોલિંગ થાય છે અને ખૂબ ખૂબ ગમે છે. અને અમારે આગલા વર્ષમાં એ અમારે ગામના જ કાંતિભાઈના છોકરો એ પણ એ ગયેલા હતા. એના રિપ્સોનથી અમારે વધારે વિશ્વાસ જાગ્યો. એ લોકોનો એ છોકરો રશિયામાં હજી હાલમાં અભ્યાસ માટે ચાલુ છે. એમનું 2જું વર્ષ છે, અમારા છોકરાનું 1લું વર્ષ છે. પણ મને તો ખૂબ ખૂબ આનંદ છે. તમારો છોકરો ગયા એના પછી તમારે કોઈ પણ પ્રોબ્લેમ આવી તો તમે કન્સલ્ટન્સી મને યા તો નિર્ભય સરને કોલ કર્યો તો તમને કેવો જવાબ મળ્યો એના પછી? એકદમ આનંદમાં જવાબ, સારો જવાબ ને સોલ્યુશન, ઝડપી સોલ્યુશન, સારામાં સારો એમ થઈ જવાય. MBBSમાં અમે તમને જે ફી સ્ટ્રક્ચર આપ્યું હતું એ ફી સ્ટ્રક્ચર સિવાય તમારા જોડે કોઈ પેમેન્ટ અમે લીધું? ના, એના સિવાયનો કોઈ 10 રૂપિયાની ઝેરોક્સનો કાગળ નહીં, પૈસો લીધો નથી. મારું નામ ચૌધરી હરેશભાઈ, હું પાલનપુરના રહેવાસી છું અને મારો સન ચૌધરી ચિરાગ કુમાર અત્યારે ત્યાં રશિયા છે. અને હું શ્રી હરિ એજ્યુકેશનમાં પહેલી સેમિનારમાં કર્યું હતું તો ત્યાં તેમનું કામ સારું લાગ્યું હતું. પછી ત્યાં મેં એડમિશન રશિયા કોલેજમાં કરાવ્યું. ત્યાં મને કોલેજ અને હોસ્ટેલનું કામ સારું લાગ્યું
અને અત્યારે ત્યાં રહે જ છે. આપણે છોકરો જ્યારે ડિપાર્ચર થયું એના પછી તમને કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ તમને સમસ્યા હોય તો કેવો સપોર્ટ શ્રી હરિ કન્સલ્ટન્સીનો રહ્યો તમને? અમને ત્યાં સપોર્ટ છોકરાને સારો મળ્યો શ્રી હરિ તરફથી, અને કોલેજમાં પણ કોઈ બી તકલીફ છોકરાને હોય તો કોલ કરે નિર્ભય સરને કે દશરથભાઈને, તો સપોર્ટ એમનો સારો મળતો હતો. અને અમને ફીસમાં પણ જે પહેલેથી વાત થઈ હતી એ જ સ્ટ્રક્ચર રહ્યું અમારા માટે, અને એમાં કોઈ વધારાનું કોઈ ખર્ચો પણ નથી થયો. અને અત્યારે કોઈ બીને પણ એડમિશન કરવું હોય તો શ્રી હરિનો સપોર્ટ લેજો અને ત્યાંથી એડમિશન કરાવજો, ત્યાં સપોર્ટ તમને સારો મળશે. ઓકે, તો તમે શ્રી હરિ કન્સલ્ટન્સીમાં ડાયરેક્ટ એડમિશન કરાવ્યું કે કોઈ બીજી કન્સલ્ટન્સીમાં તમે વિઝિટ કરી હતી? બીજીમાં કરી હતી પણ અમને શ્રી હરિ એજ્યુકેશનમાં સારું લાગ્યું. ઓકે, તો તમે જે કોલેજમાં પાસ્કીરમાં મૂક્યો છે છોકરાને, તો ત્યાંનું એજ્યુકેશન કેવું છે હાલ? ત્યાંનું એ સારું છે અને અમને ત્યાં છોકરાની સેફટી પણ સારી મળે છે. તમારો છોકરો અમદાવાદથી જ્યારે ડિપાર્ચર થયું ત્યારે કન્સલ્ટન્સીનો કોઈ સ્ટાફ ત્યાં ડિપાર્ચર કરવા માટે રશિયા ગયો હતો અને એમનું સપોર્ટ કેવું રહ્યું? તેમનો સપોર્ટ અમને ડૉક્ટર નિર્ભય સરે ત્યાં આવ્યા હતા અને તેમનો સપોર્ટ પણ સારો મળ્યો. દશરથભાઈનો પણ સપોર્ટ સારો મળ્યો અમને. અને 6-10ના ત્યાં છોકરાને ત્યાં મોકલ્યો હતો રશિયા. તો શ્રી હરિ કન્સલ્ટન્સીનું તમે બીજા છોકરાને શું કહેવા માગશો? એમને MBBS ઇન્ડિયામાં નથી મળતું અને વિદેશ જવું છે, તો તમે શું સલાહ આપશો એમને? એમના માટે શ્રી હરિનો પરિચય લઈ અને તેઓ રશિયા પોતાના છોકરાને મોકલે એવું અમારું પેલું છે. Myself, Hitesh Patel. I'm basically from Ahmedabad. Recently, my son has cleared the 12th exam and also NEET he has cleared. He has obtaining mark in 12th 60, nearest 60%, and in NEET he has scored 300. So we are searching for the abroad education for him because his dream to become a doctor. So that's why we are searching so many countries like Russia, Italy, Georgia. But we have found certain challenges in such kind of countries regarding education, like food qualities, the residence issues and all. In between, we have met Mr. Nirbhayji. We have discussed with him regarding my son. He is ready to move at abroad for MBBS study. He has guided all the procedures. He has suggested us that the Banja Luka in Bosnia is very good university for study and the future background for him, because for MD and PG courses at Germany and some other Euros country, like if he want to clear the USMLE, the PLAB, then the University of Banja Luka is very good for him, because their faculty and the dean and the teachers are very good there, and they are personally looking after students for their careers and studies and all. So Nirbhayji is also visiting with our children at that place. We have decided to go for Banja Luka, and we have completed the admission process. The Nirbhayji is always there for us whenever we require for certain documentation or admission process. He is visiting with our children for clearing his immigration at airport. He is supporting them at that Banja Luka for hostels stays, and also arrange some foods and all. He has also carried out meeting with their university dean and support all the children to stay easily there. So we are really thankful to Sri Hari and Mr. Nirbhayji for giving such support, guidance and assurance to give better future for my child, Shlok Patel, for become a better and good doctor. મારું નામ અતુલભાઈ રાઠોડ છે. હું સાયોના સિટી સોલા ભાગવત રહું છું અને મારો સન દેવાંશ 12થમાં ક્લિયર કરી અને પછી અમે એને બહાર વિચારતા હતા કે સારી કન્ટ્રીમાં મોકલીએ. તો આખા અમદાવાદની દરેક એજન્સીનો અમે કોન્ટેક્ટ કર્યો, ઘણું અમારું એક્સપિરિયન્સના હિસાબે, અને અમારે નિર્ભય સર જોડે બી કોન્ટેક્ટ થયો. એમની બાવળામાં હોસ્પિટલ છે અને ત્યાં હોસ્પિટલ ચલાવે છે. અહીંયા એમની અમદાવાદમાં ઓફિસ છે અને રેફરન્સીસમાં એવું છે કે મારી ડોટર પણ ડૉક્ટર છે, એ MD છે. તો એમણે અમને સજેશન કર્યું કે સરનું કામ એકદમ સત્સંગી બી છે અને ત્યાં હોસ્પિટલનું કામ બી સારું છે અને પોતે ફોરેનમાં થયેલો છે MBBS, અને MD બી અહીંયાથી ગોલ્ડ મેડાલિસ્ટ છે, બીજે મેડિકલમાંથી કરેલું છે. એટલે અમે એમનો કોન્ટેક્ટ કર્યો
કોન્ટેક્ટ કર્યા પછી જે દરેક એજન્સી પાસે જઈને અમે જે સવાલો કર્યા હતા એના સંતોષપૂર્વક જવાબ જે અમને મળવા જોઈએ એ અમને લાગ્યું કે અહીંયાથી મળ્યા છે, એટલે થોડો ટ્રસ્ટ બિલ્ડ થયો. એના પછી અમે પ્રોસેસમાં આગળ વધ્યા અને રિસન્ટલી સપ્ટેમ્બરમાં અમે ફાઇનલ કર્યું અને જે કંઈ હતી એની પ્રોસેસ સ્ટાર્ટ કરી અને ગયા મંથમાં દેવાંશ છે એ બોસ્ટનિયા પહોંચી ગયો. હાલમાં એને 1 મહિનો થઈ ગયો છે અને અમારી જોડે વાતચીત ચાલુ છે, તો એને ત્યાં કોઈ જાતની તકલીફ અત્યાર સુધી પડી નથી અને સ્ટડીને લઈને બી એ ઘણો ખુશ છે કે ભાઈ બીજા અધર કન્ટ્રીમાં જે પપ્પા છે એ અહીંયા નથી, કે અહીંયા સ્ટડી એકદમ પર્ટિક્યુલર ધ્યાન આપીને કરાવે છે. એવું નથી કે ચલો ખાલી બોલીને નીકળી ગયા, અને અમારે એ જ જોઈતું હતું. અમારો મેઇન ગોલ એ જ હતો કે સ્ટડી હોવું જોઈએ વ્યવસ્થિત. બાકી બીજું બધું અમારા માટે એ હતું કે કદાચ જમવામાં આગળ પાછળ ચાલે હા, કે હા. પણ મેઇન છે કે એજ્યુકેશન સ્ટડી ત્યાં સારું હોવું જોઈએ. અમારે યુરોપનું જવાનું પેલું હતું કે ભાઈ એક બ્રાન્ડિંગ બી જોતું હતું, જે છે એ ફેક્ટ છે, બરોબર છે. યુરોપમાં બી જવું હતું અને ત્યાં અમે જે કન્ટ્રીની તપાસ કરી તો અમને એવું લાગ્યું કે આ દેશ અને આ ગવર્મેન્ટની યુનિવર્સિટી છે, ત્યાં કશું એવું ચાલતું નથી કે ભાઈ ચલો તમે ના ભણો તો ચાલે. એટલે એ બધા રિવ્યુ સારા જ મળ્યા છે. સૃષ્ટિ છે અને ત્યાં એકદમ પીસફુલ સિટી છે અને ત્યાંના જે લોકલ લોકો છે એ બી આપણને બહુ ઇજ્જત આપે છે અને સન્માન કરે છે. અને દેશ બી સારો છે ને એ બાંજાલુકા સિટી પર્ટિક્યુલર બહુ જ સરસ છે. અને આજ દિવસ સુધી એ ફોરેન ગયો હોય કે એવું એને ફિલિંગ નથી આવતું. નોર્મલ લાઈફ જીવે છે અને સ્ટડી બી સારી કરે છે, મહેનત બી કરે છે અને રેગ્યુલર ફોલોઅપ અમે લઈએ છીએ કે ભાઈ બાંજાલુકામાં કંઈ પ્રોબ્લેમ હોય તો સરે ત્યાં કીધેલું જ છે, લોકલ નંબર બી આપેલો છે, અહીંયાથી બી એ લોકો ફોલોઅપ કરે છે, એટલે આપણે કોઈ ચિંતા જેવું છે નહીં. નમસ્કાર, મારું નામ સંજય માલાણી, રહેવાનું રાજકોટ. મારી ડોટર દર્શી માલાણી, એને 12 પછી વેટરનરીમાં રશિયા સેન્ટ પીટર્સબર્ગમાં એડમિશન લીધું, શ્રી હરિ કન્સલ્ટન્સી ડૉક્ટર નિર્ભય સાહેબને ત્યાંથી. અને ઓલ ઓવર નિર્ભવ સાહેબનું કામ ડોક્યુમેન્ટમાં, ગાઈડલાઇનમાં બધે બહુ સરસ છે અને અમે પૂરેપૂરા સેટિસ્ફાઈડ છીએ એનાથી કામથી. અને આપને પણ ભવિષ્યમાં કોઈને પણ એડમિશન બાબતનું ફોરેનમાં MBBS ઓર અગર બીજા કોર્સ માટે જવું હોય તો જરૂર ને જરૂર ડૉક્ટર નિર્ભય સાહેબનો સંપર્ક કરશો. નમસ્કાર. થેન્ક યુ સો મચ. શ્રી હરિ કન્સલ્ટન્સી. હું દશરથ ચૌધરી, પાલનપુર, ગુજરાત, શ્રી હરિ કન્સલ્ટન્સીથી. આપણા સ્ટુડન્ટ ઉફામાં ઓલરેડી 7 દિવસથી આવી ગયા છે. હું એમના સાથે જ છું. તો આજે આપણે એમનું રિવ્યૂ જાણીશું કે કેવી રહી અમદાવાદથી ઉફાની જર્ની. મારી જર્ની અમદાવાદથી ઉફા સારી રહી, ખૂબ મજા આવી. દશરથભાઈ અમારા સાથે હતા, ડૉક્ટર નિર્ભયે અમને ખૂબ સપોર્ટ કર્યો અને આટલે લોકલ જે અજય સર છે એમને પણ અમારો ખૂબ ખ્યાલ રાખ્યો છે. એ આટલે અમારું ડોક્યુમેન્ટેશન બધું કમ્પ્લીટ કરાવી દીધું છે. ઓકે, હવે આપણે તમારી કોલેજ અને તમારી રજિસ્ટ્રેશન પ્રોસેસ કેવી રહી? કોલેજ ને રજિસ્ટ્રેશન પ્રોસેસ સારી રહી. દશરથભાઈએ અમારા જોડે રહીને બધી રજિસ્ટ્રેશન બધું કરાવ્યું અને આટલે લોકલ જે અજય સર છે એમને પણ સાથે રહીને અમને ખૂબ સપોર્ટ આપીને બધું રજિસ્ટ્રેશન, ડોક્યુમેન્ટેશન બધું કરાવ્યું. તમારી ડોક્યુમેન્ટેશન પ્રોસેસ જે હતી કોલેજમાં રજિસ્ટ્રેશન, એ કેવી રીતે થઈ અને શ્રી હરિ કન્સલ્ટન્સીએ તમને કેવી રીતે હેલ્પ કરી? અહીંયા શ્રી હરિ કન્સલ્ટન્સીમાં એક લોકલ ગાર્ડિયન છે, એ પ્લસ પોઈન્ટ છે તમે અમને કન્સિડર કરો તો. કેમ કે સૌથી મોટો ઇશ્યુ જે તમે રશિયામાં ભણવા આવો તો એ જ આવે કે લેંગ્વેજ બેરિયર હોય, તમને રશિયન ન આવડતી હોય. અમારા જે લોકલ ગાર્ડિયન છે એ અહીંયા જ રહે છે, તો એમને રશિયન આવડે. એને આખું પ્રોસેસ બહુ સ્મૂથલી કરાવી દીધું. પાછળ જો દેખાય અમારી હોસ્ટેલ છે અને અમારું કોલેજનું કેમ્પસ બહુ સારું છે, એટલે હું રોજ જવામાં મજા આવે ને ભણવામાં મજા આવે. ગ્રોસરી સ્ટોર અમારાથી બહુ નજીક જ છે, એટલે 5 મિનિટે ન થાય અમને જાતા અમારા હોસ્ટેલથી. અને શ્રી હરિ અમને મેસ સર્વિસ પ્રોવાઈડ કરી છે, તો આ અમારી હોસ્ટેલની નીચે અહીંયા આ બાજુ દેખાય એ મેસ છે. કન્સલ્ટન્સીના મેમ્બર આ જો અમારા ભેગા દશરથભાઈ આવ્યા છે, તો અમે હું એરપોર્ટ નિર્ભય સર પણ બધું અમારું અપડેટ લે જ છે ટાઈમ બાય ટાઈમ. અને આ દશરથભાઈ અમારે બધે ભેગા જ ફરે છે, આમ મોલ જવું હોય. અને બીજું સેફ તો રશિયા બહુ સેફ છે. અમે આટલા દિવસ 7 દિવસ થઈ ગયા, અમે 6થના આવ્યા હતા. અમે આટલા દિવસથી બસમાં ટ્રાવેલ કરીએ છીએ, કોઈ ઇવટીઝિંગ નથી. પોપ્યુલેશન અહીંયાના બધા લોકો બહુ સારા છે, કોઈને કોઈથી મતલબ નથી, બધાને પોતપોતાથી જ કામ છે. ઇન્ડિયા કરતાં બહુ સારી છે. ઇન્ડિયામાં જો જગ્યા ન હોય તો એ છોકરા ભરી લે, બિલ્ડિંગ હોસ્ટેલ સારા ન હોય, કેમ્પસની બિલ્ડિંગ સારી ન હોય. અહીંયા બધું બહુ સારું છે. અને પછી એક ડ્રોપ પછી તો વારંવાર ડ્રોપ ન જ લેવાય, કેમ કે મતલબ નથી.
મારું નામ મિશ્રા મિત છે. હું ઇકબાલગઢ ગામથી આવું છું. ઓકે, તમારી અમદાવાદથી ઉફાની જર્ની કેવી રહી? અમદાવાદથી ઉપાની જર્ની ખૂબ સારી રહી. એકદમ સ્મૂથલી બધી પ્રોસેસો થઈ ગઈ. બંને દેશના ઇમિગ્રેશન ક્લિયર થઈ ગયા અને બધું વ્યવસ્થિત થયું. રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ પ્રોસેસ એકદમ સ્મૂથલી ગઈ. દશરથભાઈ અને અહીંયાના એક લોકલ ગાર્ડિયન અમારી સાથે જ હોય છે. એમનું નામ અજય ઠાકુર છે. એ બંને અમારી સાથે જ હતા રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ પ્રોસેસ વખતમાં. એમને ડોક્યુમેન્ટ વ્યવસ્થિત કરાવરાયા, કોન્ટ્રાક્ટ સાઇન કરાવરાયા અને ડીન સાથે પણ મુલાકાત કરાવરાઈ. કોલેજ સારી છે, ઇન્ડિયન ફૂડ અવેલેબલ છે અહીંયા મેસમાં અને હોસ્ટેલ પણ ખૂબ સારી છે. બીજી હોસ્ટેલો જોવા જઈએ તો એના કરતાં અમારી હોસ્ટેલ ખૂબ સારી છે. બાકી બધી હોસ્ટેલો કરતાં આ અમારી હોસ્ટેલનું મેનેજમેન્ટ પણ સારું છે. અહીંયા હંમેશા એક વોર્ડન હાજર જ રહે છે નીચે. શ્રી હરિ કન્સલ્ટન્સીનો આમ જોવા જઈએ તો પહેલાંના વિદ્યાર્થીઓનો પણ રિવ્યૂ સારો છે. અને મારી વાત કરું તો હું પહેલાં પણ બીજી કન્સલ્ટન્સી જોડે એડમિશન લીધું હતું. એમના જોડે 10,000 રૂપિયા પણ મારા લીધા હતા, પણ એમને કોલેજ એડમિશન ના કરી આપ્યું અને 10,000 રૂપિયા પણ પાછા નહોતા આપતા. ત્યારે મેં દશરથભાઈનો સંપર્ક કર્યો કે હું તારું એડમિશન કરી આપું ને એમને 24 કલાકમાં મારો એડમિશન લેટર પણ લાવી આપ્યો હતો. મારું નામ કાવ્યરાજ પરમાર છે. હું રાજપીપળાથી છું, ગુજરાત. હું દશરથભાઈ ડૉક્ટર નિર્ભય સર દ્વારા શ્રી હરિ કન્સલ્ટન્સીથી આવ્યો છું અને મને મજા આવે છે અહીંયા ને બહુ સરસ છે. હોસ્ટેલ બી સારી છે અને અમે હમણાં ફરે આટલું બધું ને મજા આવી. અમદાવાદથી ઉફાન જર્ની તો સરસ હતી, લાઇટ બી સારી હતી. હોલ્ડ થોડો વધારે હતો પણ ચાલે. મજા આવી, અમે બધા બેઠા હતા. બધું ઇઝીલી થઈ ગયું હતું દશરથભાઈની મદદથી, એકદમ ઇઝી ને અમને કંઈ તકલીફ નથી પડી. ઓકે, અબાઉટ ધ ફૂડ, ઇન્ડિયન ફૂડ તમને અહીંયા અવેલેબલ છે? હા, ઇન્ડિયન ફૂડ અને વેજનો બી બહુ ઓપ્શન છે અને ઇન્ડિયન ફૂડમાં કુક બી સારું બનાવે છે. ઓકે, કોલેજ મસ્ત હતી. અમે ટૂર બી લીધો કોલેજનો, સારા હતા. અજય સરે અમારી બહુ મદદ કરી, અમને બધે ફરવા લઈ ગયા અને અમને સારી રીતે બધું બતાવ્યું. હવે અમે સારી બધું જોઈ લીધું છે ને અમે લઈશું. છેલ્લે શ્રી હરિ કન્સલ્ટન્સી કેમ ચૂઝ કરી તમે? અમે બધી કન્સલ્ટન્સીમાં બધે પૂછતાછ કરી પણ ના એટલો સારો રિવ્યૂ હતો. અમે બધા લોકલ્સને બી પૂછ્યું ને જે અહીંયા આવ્યા છે એમને બી રિવ્યૂ કર્યો અને એમનો બધાનો રિવ્યૂ સારું હતું એટલે અમે આ ચૂઝ કર્યું. મારું નામ જાનકી પ્રણવ પંચાલ છે. હું રાજપીપળાથી છું અને હું અહીંયા રશિયા MBBS કરવા આવી છું. અમદાવાદથી અમારું શાહજહાં લેઓવર હતું પણ ત્યાં પણ અમે બહુ મસ્તી કરી, મજા કરી. ત્યાં અલગ અલગ ખાવાનું ટેસ્ટ કર્યું ને પછી ત્યાંથી અહીંયાની ફ્લાઇટ હતી. ફ્લાઇટ એકદમ કમ્ફર્ટ હતી, એટલે એકદમ કમ્ફર્ટેબલી બધું પૂરું થઈ ગયું. ડોક્યુમેન્ટેશનમાં અમને બહુ વધારે પ્રોબ્લેમ નથી આવી. મતલબ આ લોકોએ ડોક્યુમેન્ટ્સને બધું લઈ લીધું હતું અમારી પાસેથી ને એ લોકોએ બધું પોતે જ પ્રોસેસ ખતમ કરી દીધું હતું, એટલે અમને બહુ જ શાંતિથી બધું પતી ગયું. ઓકે, શ્રી હરિ કન્સલ્ટન્સી કેમ ચૂઝ કરી તમે? અમે બહુ બધી કન્સલ્ટન્સી માટે ફર્યા, વડોદરા ગયા, સુરત ગયા, અમદાવાદ ગયા, પણ બધીમાં એટલું બધું આમ સારું નહીં હતું. પછી ડૉક્ટર નિર્ભય સરે બધું સમજાવ્યું કે કેવી રીતે છે, કેવું છે. પછી એમને કીધું કે રશિયામાં પણ અહીંયા એક ગાર્ડિયન છે, લાઈક એ હેલ્પ કરે એવું છે. તો પછી અમને લાગ્યું કે આ સારું છે ને બહુ હેલ્પફુલ રહેશે, બહુ સપોર્ટિવ પણ છે, એટલે અમે ચૂઝ કર્યું. હોસ્ટેલ પણ બહુ જ સરસ છે. અલગ અલગ રૂમ્સ છે, 2 સીટર છે, 3 સીટર છે, 4 સીટર છે. જેવી રીતે કમ્ફર્ટેબલ હોય એવી રીતે રહી શકાય છે. અને ફૂડ માટે પણ અહીંયા ઇન્ડિયન શેફ છે, તે ઇન્ડિયન ફૂડ કુક કરે, એ બી સારું હોય છે. મતલબ ગુજરાતી માટે તો સારું જ હોય છે કે અહીં, અને બહાર પણ બહુ બધા ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ ને બધું છે. વેજ માટે પણ ઓપ્શન્સ છે. અહીંયા કોઈ મતલબ એવું કંઈ નથી કે ગર્લ્સને બહુ આમ વિચારવાની જરૂર છે કે અહીંયા કેવું હશે કેવું નહીં. એ બધું જ બહુ કમ્ફર્ટેબલ છે અને બધું બહુ સારું છે, સેફ પણ છે. અને આપણા હોસ્ટેલના અમુક રૂલ્સ પણ છે, તો મતલબ સારું છે ગર્લ્સ માટે પણ. સાચે આ બહુ વર્થ ઇટ છે. અગર તમારી પાસે કંઈ ચાન્સ નથી મળતા ઇન્ડિયામાં, તમને ગવર્મેન્ટ કોલેજ નથી મળતી, સેમી ગવર્મેન્ટ નથી મળતી, તો આપણને બહુ સારો સ્કોપ છે. અને તમે એબ્રોડ આવો તો તમને બહુ બધા ચાન્સીસ મળે કે તમે અહીંયા પોતે બધું કરો, ઇન્ડિપેન્ડન્ટ થાઓ, બધું સિચ્યુએશન ફેસ કરો, તો તમે પણ બહુ ઇન્ડિપેન્ડન્ટ થાઓ, તમને પણ બહુ હેલ્પફુલ રહે. एक नाम जो कल को रोशन करे, हर सपने को सही दिशा दे, काउंसलिंग साफ प्रोसेस क्लियर, श्री हरि के साथ डर नहीं सेफ है यार. देश कोई भी रास्ता नया, हर कदम पर साथ निभाए, ईमानदारी जिसकी असली पहचान, हर स्टूडेंट का बढ़ाए विश्वास. श्री हरि एजुकेशन, श्री हरि एजुकेशन, पालनपुर का सबसे भरोसेमंद नाम. श्री हरि एजुकेशन, श्री हरि एजुकेशन. Thank you, Sri Hari. થેન્ક યુ શ્રી હરિ. A very big thank you to Sri Hari Consultancy. Thank you, Sri Hari Consultancy. થેન્ક યુ શ્રી હરિ કન્સલ્ટન્ટ. Thank you, Sri Hari.
થેન્ક યુ શ્રી હરિ. 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 થેન્ક યુ શ્રી હરિ.